મારું નામ ડૉક્ટર રોહન વક્તા છે. હું એક ઓર્થોપેડિક સર્જન અને દૂરબીનથી સાંધાના ઓપરેશનનો નિષ્ણાત ડૉક્ટર છું, અમદાવાદ, ગુજરાતથી. આજે આપણે વાત કરીશું કે ખભાના દુખાવા માટે શું કરવું જોઈએ. તો ખભાનો દુખાવો એક બહુ કોમન વસ્તુ છે અને એના થવાના ઘણા કારણો છે. ખભાના દુખાવા થવાના મુખ્ય 2 કારણો જે 50 વર્ષની ઉંમર પછી જોવા મળતા હોય છે. એમાં સૌથી પહેલું છે ફ્રોઝન શોલ્ડર, એટલે કે ખભાના સ્નાયુ જકડાઈ જવા, અને બીજા નંબરનું છે ખભાના સ્નાયુ ફાટી જવા, જેને રોટેટર કફ ટેર કહેવામાં આવે છે. તો આ વિડીયોને આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરીશું. પહેલા પાર્ટમાં આપણે વાત કરીશું કે ફ્રોઝન શોલ્ડર થાય તો શું કરવું. તો મિત્રો, આ તમે જોઈ શકો છો કે આપણો ખભો છે, આપણો હાથ છે, અને ખભામાં એક ગોળો એટલે કે બોલ રહેલો હોય છે. તો બોલ અને કટોરી એટલે કે બોલ અને સોકેટની વચ્ચે અલગ અલગ સ્નાયુઓ આવેલા હોય છે. આ બેની વચ્ચે એક બોલ બેરિંગની જેમ ફ્રી મૂવમેન્ટ થવી જોઈએ. પણ જો આ સ્નાયુઓ જકડાઈ જાય એટલે કે ખભામાં સ્ટીફનેસ આવે તો હાથની મૂવમેન્ટ કરવામાં ઘણી તકલીફ રહેતી હોય છે. હાથ ઉપર ના થાય, પાછળ શર્ટના બટન, કપડાના બટન બંધ કરવામાં તકલીફ પડે, ખિસ્સામાં હાથ લઈ જવામાં તકલીફ પડે, બહેનોને રસોડામાં કબાટમાંથી કોઈ વસ્તુ કાઢવામાં તકલીફ પડે કે વાળ ઓળવામાં તકલીફ પડે. એટલે કે અલગ અલગ ડાયરેક્શનમાં હાથ ઉપર નીચે કરવામાં તકલીફ પડે તો એને ફ્રોઝન શોલ્ડર કહેવામાં આવે છે, જેમાં શોલ્ડરની અંદર ખાસી સ્ટીફનેસ રહેલી હોય છે. તો ફ્રોઝન શોલ્ડરની ટ્રીટમેન્ટને આપણે શોર્ટ ફોર્મમાં યાદ રાખીએ તો RIMA એટલે કે રીમા. તો R એટલે રિહેબિલિટેશન એટલે કે કસરત, ફિઝિયોથેરાપી. તો સૌથી પહેલી ટ્રીટમેન્ટ છે ફિઝિયોથેરાપી કરવી. ફિઝિયોથેરાપીથી મોટાભાગના લોકોને ઠીક થઈ જતું હોય છે. એમાં નિયમિત કસરત કરવાથી, ફિઝિયોથેરાપી સેન્ટરમાં કે ઘરે કસરત કરવાથી હાથની મૂવમેન્ટ આવી જતી હોય છે. અને જો ફિઝિયોથેરાપીથી બી સારું ના થાય તો બીજા નંબરની ટ્રીટમેન્ટ RIMA માંથી I છે ઇન્જેક્શન. એમાં આપણે ખભાની અંદર ઇન્જેક્શન આપતા હોય છે. એ ઇન્જેક્શન સ્ટીરોઇડનું હોય છે. ઘણા બધા દર્દીઓ સ્ટીરોઇડના નામથી ડરી જતો હોય છે, પણ આ ઇન્જેક્શન સેફ છે. જો ડાયાબિટીસ ના હોય તો આમાં કોઈ સાઇડ ઇફેક્ટ નથી. જો ડાયાબિટીસ હોય અને જો કંટ્રોલમાં હોય તો આ ઇન્જેક્શન લેવાથી ઘણી ફાસ્ટ રિકવરી આવતી હોય છે. ત્રીજા નંબરની ટ્રીટમેન્ટ છે M, એટલે કે ઇન્જેક્શનથી બી સારું ના થાય અને ખભામાં ઘણી સ્ટીફનેસ હોય તો એ ટ્રીટમેન્ટને MUA એટલે કે મેનિપ્યુલેશન અંડર એનેસ્થેસિયા કહેવામાં આવે છે. એટલે ખભો જે જકડાઈ ગયો છે એને બહેરો બનાવી હાથને ગોળ ફેરવી દેવાથી હાથ ખોલી જતો હોય છે, અને એને મેનિપ્યુલેશન અંડર એનેસ્થેસિયા કહેવામાં આવે છે. એમાં ઘણી ફાસ્ટ રિકવરી આવતી હોય છે. જે કસરત તમારે ફિઝિયોથેરાપીમાં 2 કે 3 મહિના કરવી પડે છે, એ મેનિપ્યુલેશન કરવાથી 15-20 દિવસમાં હાથની મૂવમેન્ટ આવી જતી હોય છે. અને લાસ્ટ નંબરની ટ્રીટમેન્ટ છે A ફોર આર્થ્રોસ્કોપી. એટલે ખભાના સ્નાયુ જો પુષ્કળ જ જકડાયેલા હોય અને બધી ટ્રીટમેન્ટ કરવાથી જો ના ખુલતા હોય તો એમાં દૂરબીનની મદદથી એટલે કે આર્થ્રોસ્કોપીથી ઓપરેશન કરી એને ખોલી નાખવામાં આવે છે. હાથમાં ફટાફટ મૂવમેન્ટ ચાલુ થઈ જતી હોય છે. પણ આ બધી ટ્રીટમેન્ટ દરમિયાન આપણે લાગે કે રિકવરી નથી આવતી તો ખભાનો એકવાર આપણે MRI કરાવવો જોઈએ. અને MRIમાં આપણને ક્લિયર આઈડિયા આવતો હોય છે કે શોલ્ડરની અંદર એકચ્યુઅલમાં શું કન્ડિશન છે જેના કારણે દુખાવો થાય છે. જેમ આપણે વાત કરીએ એમ જો મસલ ટેર હોય તો પણ આ તકલીફ થતી હોય છે. તો મસલ ટેર છે કે નહીં એના માટે MRI કરવો પડે. તો સેકન્ડ પાર્ટમાં આપણે વાત કરીશું કે ખભામાં મસલ ટેર હોય તો શું કરવું જોઈએ.